સુરત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડના આયોજનનો ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે। સુરત ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું। દોડના આયોજનનો ઉદ્દેશ્ય દીકરીઓ કલ્યાણ અને શિક્ષા માટે સમાજને જાગૃત કરવાનો છે। આ અંગે આજ રોજ યોજાયેલી પત્રકાર પરિષદમાં સંસ્થા વતી માહિતી આપતા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું, દીકરીઓને સશક્ત બનાવવા અને તેમના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા તો પ્રયત્ન થઈ રહ્યા છે, પણ સાથે જ સમાજ અને સામાજિક સંસ્થાઓની પણ જવાબદારી છે, જેને ધ્યાનમાં રાખી ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ દ્વારા આગામી 5મી જાન્યુઆરીના રોજ સુરત ખાતે AMNS રન ફોર ગર્લ ચાઇલ્ડ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે। આ દોડમાં વધુને વધુ નાગરિકોને જોડાવા અને ખાસ કરી યુવા વિદ્યાર્થીઓ દોડમાં જોડાય તે માટે સંસ્થા દ્વારા વિવિધ પ્રમોશનલ આયોજન કરવામાં આવ્યા હતા। સ્કૂલ કોલેજમાં પણ કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે। જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે। મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન થયા છે। 5મી જાન્યુઆરીએ સવારે 5:45 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતેથી દોડ શરૂ થશે। દોડનું સમાપન પણ ત્યાં જ થશે। 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર એમ કુલ 4 કેટેગરીમાં મેરેથોન દોડ યોજાશે। દોડના અંતે અલગ અલગ 96 કેટેગરીમાં વિજેતાઓને 15 લાખ રૂપિયાના ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે। સંસ્થા વતી લોકોને અપીલ કરી હતી, હજુ પણ 10 અને 21 કિલોમીટરમાં રજીસ્ટ્રેશન શરૂ છે, જેથી વેબસાઇટ www.runforgirlchild.org પર રજીસ્ટ્રેશન કરી શકાય છે। ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિના કાર્યો। ડોક્ટર હેડગેવાર સ્મૃતિ સેવા સમિતિ રાષ્ટ્રીય સેવા ભારતી સાથે સંલગ્ન સુરતમાં કામ કરતી સેવા સંસ્થા છે। સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે, તેમજ સમાજના છેવાડાના શોષિત, વંચિત અને પીડિત વ્યક્તિના ઉત્થાન માટે આ સંસ્થા પ્રયાસરત છે। આપણે સૌ જાણીએ છીએ કે સ્લમ ફ્રી મહાનગરોમાં સેવા વસ્તી એટલે કે સ્લમ્સનું બહાર સ્વરૂપ તો બદલાઈ ગયું છે, પણ તેના વાતાવરણમાં શિક્ષણનો અભાવ, આર્થિક પરિસ્થિતિ, વ્યસનના કારણે આ સમાજ બંધુઓ અનેક પ્રકારની વિષમ પરિસ્થિતિનો સામનો કરતા હોય છે। વસ્તીઓ સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રકારના સેવા કાર્યની આજે આવશ્યકતા છે। સંસ્થા આવી વસ્તીઓમાં સ્વાસ્થ્ય, શિક્ષણ, સ્વાવલંબન તથા સંસ્કાર જેવા વિષયો પર કામ કરી રહી છે। સ્વાસ્થ્ય અંતર્ગત આરોગ્ય પરીક્ષણ, જરૂરિયાત પ્રમાણેની સારવાર જેમ કે હિમોગ્લોબિન પરીક્ષણ, આંખના મોતિયા બિંદુ ઓપરેશન તથા કુપોષિત માતા અને બાળકો માટે સુપોષિત આહારની વ્યવસ્થા જેવા કામો હાથ ધરવામાં આવે છે। આવી વસ્તીની કિશોરીઓ માટે થઈ આત્મરક્ષા, સુપોષણ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટરનો સમયોચિત માર્ગદર્શન, આત્મનિર્ભર બને તે માટે વિવિધ પ્રકારની સ્કિલ આપવાનું તથા કાઉન્સેલિંગ કરવામાં આવે છે। આમ કરીને દીકરીઓનો 360 દ્વારા વિકાસ કરવામાં આવે છે। શિક્ષણ અંતર્ગત આવી વસ્તીના બાળકો માટે શાળા ઉપરાંત તેમના શિક્ષણ અને સંસ્કારમાં સહાય થાય તે માટેના નિઃશુલ્ક પાઠદાન કેન્દ્રોની યોજના કરવામાં આવે છે। આ વસ્તીના યુવાનો અને બહેનો આર્થિક દ્રષ્ટિથી સ્વાવલંબી બને તે માટે જરૂરી સ્કિલ પ્રશિક્ષણ, પિંક પ્લમ્બર, મહેંદી ક્લાસ, સીવણ ક્લાસ જેવી પ્રવૃત્તિ કરવામાં આવે છે। ઉપરાંત બચત ગટ જેવી પ્રવૃત્તિઓના માધ્યમથી તેમની આવક વૃદ્ધિના પ્રયાસોની આની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે। ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રમાં પણ આ સંસ્થા દ્વારા 500 જેટલા ગામોમાં આયુર્વેદિક કીટ, ડાંગમાં 50 જેટલા ગામોમાં ડોક્ટરની ટીમ દ્વારા બહેનોના સ્વાસ્થ્ય ઉપર તથા મહિલા સશક્તિકરણનું કામ કરવામાં આવ્યું છે। સોનગઢ તાલુકામાં 30 ગામોને કવર કરતું હરતું ફરતું દવાખાનું। મેરેથોનના માધ્યમથી શું કરવા ઈચ્છે છે સમાજ, ખાસ કરી યુવાનો આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિથી પરિચિત થાય તેવા ભાવથી જોડાય, સમાજનો આવા વિવિધ કામો માટે સહયોગ પ્રાપ્ત થાય છે। આ પ્રકારની વસ્તીઓ સાથે સંપન્ન સમાજના લોકો સંપર્કમાં આવે, સંવેદના સાથે તેમની સાથે ખભેથી ખભો મિલાવી તેમના ઉત્થાનમાં સહયોગી બને। કુલ પ્રયાસોના પરિણામ માટે આ વસ્તીઓના સર્વાંગી વિકાસમાં સૌનું યોગદાન પ્રાપ્ત થાય। વલ્લભભાઈ પટેલ છે। આજે હેડગેવાર ટ્રસ્ટ છે, એની અંદર મારી મંત્રીની જવાબદારી છે। રન ફોર ગર્લ ચાઇલ્ડ આ થીમને લઈ અને એક ખૂબ મોટી મેરેથોન અમે કરવા જઈ રહ્યા છીએ। 5 જાન્યુઆરી VNSUથી આ દોડની શરૂઆત થશે। 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 2 કિલોમીટર 4 પ્રકારની આની અંદર કેટેગરી છે। સવારના 6 વાગ્યાથી આ દોડની શરૂઆત થશે। અત્યાર સુધીમાં 7000થી વધારે રજીસ્ટ્રેશન અમારા થઈ ચૂક્યા છે। હજુ પણ 10 કિલોમીટર અને 21 કિલોમીટર કેટેગરી છે, એની અંદર અમારા રજીસ્ટ્રેશન ચાલુ છે। 5 કિલોમીટર અને 2 કિલોમીટરની અંદર રજીસ્ટ્રેશન અમે અટકાવ્યા છે, કારણ કે ઘણા રજીસ્ટ્રેશન આવી ચૂક્યા છે।
અને આ જે મેરેથોન છે એની અંદર કુલ મળીને એક 15 લાખ રૂપિયાનું ઇનામ અમે રાખ્યું છે. 96 અલગ અલગ પ્રકારની કેટેગરી છે, પોડિયમ છે. અને સૌથી મોટી જે વિશેષતા છે આ રનની એ છે આ ગ્રીન રન છે. દુનિયામાં જ્યાં પણ મેરેથોન થાય છે દરેક જગ્યાએ પ્લાસ્ટિક વગેરેનો ઉપયોગ થતો હોય છે. અહીં આ મેરેથોનની અંદર નો પ્લાસ્ટિક અને પૌષ્ટિક આહાર, નો પેકેજ ફૂડ. તો આ પણ આ એક મેરેથોનની વિશેષતા રહેવાની છે. અને દીકરીઓને ધ્યાનમાં લઈને આ મેરેથોન થઈ રહી છે. સુરતમાં કિશોરી વિકાસ કેન્દ્ર કરીને અમારો એક પ્રકલ્પ ચાલે છે. એ પ્રકલ્પની અંદર દીકરીઓનો 360 ડિગ્રી વિકાસ કરવો એવો અમારો પ્રયાસ હોય છે. આત્મનિર્ભર દીકરી બનાવવી અને ભારતને વિશ્વગુરુ બનાવવું, આ પ્રકારનો કિશોરી વિકાસ કેન્દ્રના માધ્યમથી અમે પ્રયાસ કરીએ છીએ. અને આ સેવા કાર્યને આગળ ધપાવવા માટે આ રન ફોર ગર્લ ચાઇલ્ડ એ થીમ પર અમે સમાજને આ વિષય સાથે જોડી રહ્યા છે. સમાજના જે બંધુ છે એને અમે આહ્વાન કર્યું છે. અને આ મીડિયાવાળાઓ દ્વારા પણ અમે આહ્વાન કરીએ છીએ કે આ મેરેથોનના માધ્યમથી જોડાઓ અને આ સમાજનું જે આ શોષિત, વંચિત, પીડિત વર્ગ છે, આ દીકરીઓ દીકરાઓ છે, એના માટે તમે તમારો કિંમતી સમય, એ કદાચ 1 કલાક હોઈ શકે, 1 દિવસ હોઈ શકે, એ આપી અને તમે આ સેવાના કાર્યમાં સહભાગી થાઓ, એ પ્રકારનું અમારી સુરતની જાહેર જનતાને રિક્વેસ્ટ છે. ધન્યવાદ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.